આજે આપણે પંડવાલથી ઘણા ખેડૂત મિત્રો આપણે એક સિજન્ટા કંપની જે વિવેરા કારેલી છે જોવા માટે આવેલા છે અને જે કષ્ટભંજન એગ્રો મોલ પંડવાલમાં જે ચલાવે છે પાર્થભાઈ પણ આપણે વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમનો અભિપ્રાય લેવાનો છે કે જે કારેલા છે એમને કેવા લાગ્યા છે. રામ રામ પાર્થભાઈ, તમારું આખું એડ્રેસ આપજો, તમારી દુકાનનું, અને તમે આજે કારેલી જોવા આવ્યો છે એના માટે. કષ્ટભંજન એગ્રો મોલ પંડવાલ, પાર્થ પટેલ નામ છે. કારેલા જોયા વિવેરા બહુ સારી વેરાયટી છે, બીજી વેરાયટી કરતા ક્વોલિટીમાં બેસ્ટ છે. અમારા માર્કેટ માટે આ કારેલું બેસ્ટ વસ્તુ છે. મતલબ તમને આ કારેલામાં શું શું સારું લાગે છે? એક તો આની કાકોર સારી છે, બીજું કડક છે, એકદમ કડક છે. લોંગ ટ્રાન્સપોર્ટેશનમાં લઈ જવા માટે પણ કોઈ તકલીફ પડે એવી નહીં. બરાબર. કલર બહુ ડાર્ક પેલો છે, કાટો કલર છે અને છેક નીચે સુધી લીલો કલર રહે છે કમ્પ્લીટ. અને સાઈઝમાં ઓકે સાઈઝ છે, ઓકે, કોઈ વધારે નાની પણ નહીં મોટી પણ નહીં. કારણ કે બજારમાં 100 રૂપિયા પ્લસ મળે એવું કારેલું છે. કારણ કે તમારા ગામમાં કારેલાનું સૌથી વધારે વાવેતર થાય છે. તો જે કારેલા લાગ્યા છે આ વર્ષે પણ થયા છે, તમે જે આ મંડપ પણ જોયો છે, તો તમને એના વિશે શું લાગે છે? આ વર્ષે ગરમી બહુ વધારે હતી, વરસાદ બહુ ઓછો આવ્યો, તો પણ આ કારેલા બીજી વેરાયટી કરતા બહુ સારા છે. સાથે જ વાયેલા છે તો ક્વોલિટી બેસ્ટ છે. તો ખેડૂત મિત્રો, જેમ પાર્થભાઈનું કહેવું છે કે જે વિવેરા કારેલા છે તમે ક્વોલિટી જોઈ શકો છો કે છેક સુધી એકદમ લીલો કલર છે, લેન્થ એકદમ મીડિયમ સાઇઝની અને સારી છે, એના કાકોર એકદમ મજબૂત છે, જેને લીધે લાંબા ટ્રાન્સપોર્ટેશન માટે બહુ સારામાં સારી વેરાયટી છે. ફ્રૂટ કલર અને કાકોર સારા હોવાથી એના ભાવ પણ સારા મળે છે. કાકા, તમે જે હમણાં વેચવા જાવ છો ભાવમાં શું ફરક પડે છે? 100 રૂપિયાનો ડિફરન્સ પડે છે. 90 થી 100 રૂપિયાનો દરેક વખતે તમારે ડિફરન્સ પડે છે. તો જે ખેડૂત મિત્રને કારેલાની ખેતી કરવી હોય તો અવશ્ય એક વખત આપણા સિજન્ટા કંપનીના વિવેરા કારેલાનું વાવેતર કરજો. ખૂબ ખૂબ આભાર.